આણંદના પેટલાદમાં ધોધમાર વરસાદ પડ્યો છે। ધોધમાર વરસાદથી પેટલાદ જળબંબાકાર થઈ ગયું છે। પેટલાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। કોલેજી ચોકડી રણછોડજી માર્ગ પર પાણી ભરાયા। ભારે વરસાદથી રસ્તા પર ભૂવો પણ પડી ગયો છે અને પોલીસની વાહન આ ખાડામાં ફસાઈ હતી। તો આજે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આણંદના પેટલાદના છે, જ્યાં વરસાદ પડતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। જાહેર માર્ગો વ્યસ્ત એવા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને ખૂબ જ હાલાકી પડી રહી છે અને અન્ય શહેરોની જેમ પેટલાદમાં પણ ભૂવા પડવાની ઘટના પણ સામે આવી છે। આપ જોઈ રહ્યા છો વરસાદમાં કેટલા બધા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહનો બંધ પડી રહ્યા હોવાની સ્થિતિ છે। લોકોને આ પાણીમાંથી પસાર થવાની હાલાકી પડી રહી છે। આણંદના પેટલાદના આ દ્રશ્યો સામે આવ્યા છે। હવે વાત કરીએ વડોદરાની, તો વડોદરાના સાવલીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। કેટલાક દિવસોના વિરામ બાદ અને ભારે ઉકળાટ બાદ વરસાદ આવ્યો છે। સાવલી સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને એ વચ્ચે હવે મેઘરાજાનું આગમન થયું છે। ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। તો સાવલીમાં અષાઢી માહોલ જામી ગયો છે। વડોદરાના સાવલીમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે। સાવલીના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। આખો દિવસ ખૂબ જ ઉકળાટ રહ્યો હતો, કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને તે બાદ હવે વરસાદનું આગમન થયું છે। સાવલી અને આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદ આવ્યો છે।